ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે યુનિટ 3 જેનું નામ છે લેણ દેણની તુલના એની ચર્ચા કરશું. જેમાંનો સૌથી પહેલો જ પ્રશ્ન છે લેણ દેણની તુલનાનો ખ્યાલ, જે આપણો ફર્સ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. જેમાં લેણ દેણની તુલનાનો અર્થ. તો લેણ દેણ તુલના આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે સામાન્ય રીતે તમને સમજૂતી આપીએ ને તો કોઈ બે દેશ હોય, બે દેશ વચ્ચે જે વ્યાપાર થાય છે, જે વસ્તુઓ અને સેવાઓની જે આપલે થાય છે, એને સામાન્ય ભાષામાં આપણે લેણ દેણ કહીએ છીએ. એટલે કે કંઈક વસ્તુ લઈએ છીએ અને કંઈક વસ્તુ દઈએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં લેણ દેણની તુલનાનો એક અલગ જ અર્થ થાય છે, જેમાં વ્યક્તિ હોય કે પેઢીની જેમ લેણ દેણનું સરવૈયું હોય છે, તેમ સમગ્ર દેશને પણ લેણ દેણની તુલનાનો સરવૈયો જોવા મળે છે. બરાબર. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય લેવડ દેવડને અથવા તો એના સરવૈયાને આંતરરાષ્ટ્રીય લેણ દેણની તુલના તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એની કોઈ આ વ્યાખ્યા ખાસ પાકી કરજો. તો સામાન્ય રીતે એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક દેશના નાગરિકોએ અન્ય દેશના નાગરિકો સાથે કરેલી હિસાબી લેવડ દેવડ કહેવામાં આવે છે. આર્થિક લેવડ દેવડ વિના મૂલ્યે ધરાવતી વસ્તુઓ, સેવાઓ અને અસ્ક્યામતોનો સમાવેશ થાય છે. દેશ અને વિદેશ વચ્ચે સ્વીકારાતી ભેટોનો સમાવેશ પણ લેણ દેણ તુલનામાં કરવામાં આવતું હોય છે. યાદ રાખજો, વ્યક્તિ હોય કે પેઢી હોય, જેમ વ્યક્તિ અથવા તો પેઢીને એક લેવડ દેવડનું સરવૈયું હોય છે, એમ સમગ્ર દેશને પણ લેવડ અને દેવડનું એક સરવૈયું હોય છે. અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય લેણ દેણની તુલના તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે યાદ રાખજો, સામાન્ય રીતે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક જ દેશના નાગરિકોએ અન્ય દેશના નાગરિકો સાથે કરેલી આર્થિક હિસાબ લેવડ દેવડને, આર્થિક હિસાબ પદ્ધતિને લેવડ અને દેવડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે લેવડ દેવડની જે પદ્ધતિ છે એમાં ભેટ અને સોગાદોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યું છે. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં લેવડ દેવડ એટલે શું? તો કે એની વ્યાખ્યામાં સૌથી પહેલી જ વ્યાખ્યા છે એચ કટ્રેક નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરી છે કે કોઈ એક દેશના નાગરિકોએ અન્ય દેશના નાગરિકો સાથે સમયના અમુક ચોક્કસ ગાળા દરમિયાન જે લેવડ દેવડ કરી હોય એનો જે વ્યવસ્થિત હિસાબ કરવામાં આવતું હોય તો એને લેણ દેણની તુલના કહેવામાં આવે છે. કોઈ એક દેશના નાગરિકો દ્વારા એક વર્ષના સમયગાળા દરમિયાન જે પણ વસ્તુઓ અને સેવાઓની લેણ દેણ થાય છે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન, અને જ્યારે આપણે એની નોંધ કરીએ છીએ એને આપણે આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ તરીકે ઓળખીએ છીએ. પહેલી વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા કિન્ડલબર્ગર નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરી છે કે આપેલા જણાવ્યા અનુસાર આપવામાં આવેલા નિશ્ચિત સમય દરમિયાન કોઈ એક દેશના અન્ય દેશના તેના જે આર્થિક વ્યવહારો હોય છે એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. એના પછી ત્રીજી વ્યાખ્યા આપવામાં આવી છે, જેના મત મુજબ કે યુએસએના વાણિજ્ય ખાતાના અનુસાર કોઈપણ દેશના નાગરિકોએ અન્ય દેશના નાગરિકો દ્વારા નિશ્ચિત સમય દરમિયાન પ્રાપ્ત થતી આવક અને કરવી પડતી ચૂકવણીનું જે વિગતવાર નોંધ લેવાય છે એને લેણ દેણ તુલના કહેવાય છે. બરાબર. યુએસએના વાણિજ્ય ખાતાએ રજૂ કરી છે કે કોઈ પણ એક દેશના જે નાગરિકો છે અને અન્ય દેશના જે નાગરિકો, એક દેશના નાગરિક અન્ય દેશના નાગરિકો સાથે જે આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ કરે છે અને આ જે લેવડ દેવડ થાય છે એની જે હિસાબિત નોંધ લેવામાં આવતી હોય છે અમુક સમયગાળા પૂરતી, તો એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. એના પછીની વ્યાખ્યા પીટી એલ્સવર્થ નામના મતે આર્થિક એકમ એટલે કે દેશના દુનિયાના અન્ય ભાગો સાથે જ થતા વ્યવહારો એને સંપૂર્ણ હિસાબ એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં
આવે છે. આમ ઉપરની આપણે જેટલી વ્યાખ્યા જોઈ એમાંથી આપણે તારણો કાઢીએ ને તો એટલા જ તારણો નીકળે છે કે જેમાં સૌથી પહેલું તારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ એક નિશ્ચિત સમય દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓની બે નાગરિકો અથવા તો બે દેશો વચ્ચે જે લેવડ દેવડ થાય છે એ જે લેવડ દેવડ થતી હોય છે એની જે વ્યવસ્થિત હિસાબ અથવા તો નોંધ લેવામાં આવતી હોય તો એને આંતરરાષ્ટ્રીય લેણદેણની તુલના તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા હતી. હવે આ વ્યાખ્યા ઉપરથી મુખ્યત્વે 4 મુદ્દાઓ બહાર પડે છે, જેમાંનો સૌથી પહેલો મુદ્દો કે તમામ આર્થિક લેવડ દેવડ, બીજો મુદ્દો દેશના નાગરિકો, ત્રીજો મુદ્દો સમયનો અમુક ચોક્કસ ગાળો અને ચોથો હિસાબની વ્યવસ્થિત નોંધ. આગળમાંથી આટલા 4 મુદ્દાઓ બહાર આવે છે જેને આપણે વિગતવાર સમજશું. જેમાં સૌથી પહેલો મુદ્દો તમામ આર્થિક લેવડ દેવડ કે લેણદેણ તુલનામાં તમામ એટલે કે દ્રશ્ય અને અદૃશ્ય, બરાબર. દ્રશ્ય એટલે કે ભૌતિક વસ્તુઓ અને અદૃશ્ય એટલે અભૌતિક વસ્તુઓ, એમ બંને પ્રકારની આયાતો અને નિકાસોનું લેણદેણ તુલનામાં સમાવેશ કરવામાં આવે છે. જો ભૌતિક વસ્તુઓ કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેનું કોઈ ચોક્કસ સ્વરૂપ છે, અભૌતિક વસ્તુઓ, અદૃશ્ય વસ્તુઓ, એટલે ઉદાહરણ તરીકે આપણી સેવાઓ, ડૉક્ટરની સેવા છે, વકીલની સેવા છે, એ આપણી અદૃશ્ય વસ્તુઓ કહેવાય છે. તો આ બધાનો સમાવેશ આંતરરાષ્ટ્રીય વેપારમાં લેવણ દેવણમાં કરવામાં આવતું હોય છે. બીજો મુદ્દો દેશના નાગરિકો કે ઉપરની વ્યાખ્યાઓમાં દેશના નાગરિકો માટે એક શબ્દ વપરાયો છે જે આપણે સાંભળેલું છે, રેસિડેન્ટ્સ, બરાબર. એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું નહીં. અહીં નાગરિકોએ એટલે કે જે તે દેશની પ્રજા જ નહીં પરંતુ દેશની પેઢીઓ, સંસ્થાઓ અને સરકાર પણ કરી, આ બધાનો સમાવેશ નાગરિકમાં કરવામાં આવે છે. અને અમેરિકન ભારતમાં આવીને ખરીદી કરે તો પણ આ કરેલી નિકાસો ગણાશે, અને જો કોઈ ભારતીય અમેરિકામાં જઈને ખરીદી કરશે તો એની આયાતો ગણવામાં આવે છે. અને આ રીતે સરકાર હોય, સંસ્થા હોય વગેરે અન્ય દેશો સાથે જે પણ લેવડ દેવડ હોય છે એની આયાત અને નિકાસ ગણીને નોંધ લેણદેણની તુલનામાં કરવામાં આવતી હોય છે, બરાબર. અને એના પછીનું શબ્દ છે સમયનો અમુક ચોક્કસ ગાળો. આયાતો અને નિકાસો એ સતત ચાલુ રહે છે અને તેથી તેનો ચોક્કસ હિસાબ મેળવી શકાય તે માટે સામાન્ય રીતે 1 વર્ષના અનુલક્ષીને લેણદેણની તુલના તૈયાર કરવામાં આવે છે. જોકે લેણદેણની પરિસ્થિતિનું સામયિક ચિતાર મેળવવા માટે ઘણીવાર ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક એમ વગેરે રીતે પણ હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. સૌથી છેલ્લો મુદ્દો કયો બહાર આવે છે તો કે હિસાબની વ્યવસ્થિત નોંધ. લેણદેણ તુલનામાં આયાતી ખર્ચ અને નિકાસ કમાણીનું હિસાબી નોંધ દ્વિનોંધી પદ્ધતિ અનુસાર રાખવામાં આવે છે, જેમાં જમા અને ઉધાર એમ 2 બાજુ હોય છે. હિસાબની દ્રષ્ટિએ આ બંને બાજુઓ હંમેશા એક સરખી હોવી જરૂરી છે, એટલે કે લેણદેણની તુલના હંમેશા સમતુલામાં જ હોય છે. આ 4 તારણો એની વ્યાખ્યા ઉપરથી નીકળ્યા હતા. તમામ આર્થિક લેવડ દેવડ છે. બીજું, દેશના નાગરિકો દ્વારા જ થાય છે. ત્રીજું, સમયના અમુક ચોક્કસ ગાળા દરમિયાન એનું માપન કરવામાં આવે છે અને એ માપનની હિસાબી નોંધ લેવામાં આવે છે. આને કહેવાશે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે આવશે આંતરરાષ્ટ્રીય લેણદેણની તુલનાના વિવિધ વિભાગો, જેમાં સૌથી પહેલો વિભાગ છે ચાલુ ખાતું. કે ચાલુ ખાતામાં ચીજ વસ્તુઓની આયાતો અને નિકાસો ઉપરાંત સેવાઓને લીધે પ્રાપ્ત થતી આવક અને કરવી પડતી ચૂકવણીઓનો સમાવેશ થાય છે. દેશના નાગરિકો વિદેશમાં પ્રવાસ કરે અને વિદેશના વાહન કે બેન્કો અને વીમા કંપનીઓનું સેવાઓનું જે ઉપયોગ કરે છે અથવા તો પુસ્તકોની રોયલ્ટી પેટે વિદેશી નાગરિકોને જે ચૂકવણી કરે છે, આ જ કારણોસર થતી આવકનો સમાવેશ ચાલુ ખાતામાં થાય છે. ચાલુ ખાતામાં મુખ્ય વિભાગો આયાતો અને નિકાસોને લીધે કરવી પડતી ચૂકવણી અને પ્રાપ્ત થતી આવકોનો સમાવેશ થાય છે. ચીજવસ્તુઓને આયાત અને નિકાસોને દ્રશ્ય અને આયાત અને નિકાસોના સેવાઓને અદૃશ્ય આયાત નિકાસ કહેવામાં આવે છે. જે માત્ર ચીજવસ્તુઓની આયાતો અને નિકાસોને લઈને સરવૈયો તૈયાર કરવામાં આવે છે તો તેને વ્યાપાર તુલના કહેવામાં આવે છે. અને સેવાઓને આયાત અને નિકાસોને લીધે કરવી પડતી ચૂકવણીઓનો જો સમાવેશ કરવામાં આવે તો તેની ચાલુ ખાતાની લેણદેણની તુલના પણ બને છે. કોઈ દેશ
અન્ય દેશમાં મૂડીરોકાણ કર્યું હોય અને તેને વ્યાજની આવક થતી હોય તો તેનો સમાવેશ મૂડીરૂપી સેવાના નિકાસ પેટે આવક કરમાં કરવામાં આવતું હોય છે. તો ચાલુ ખાતામાં 1 વર્ષના ગાળા દરમિયાન જે પણ દ્રશ્ય વસ્તુઓ, જે પણ અદૃશ્ય વસ્તુઓ, જે પણ આપણે સેવાઓનો ઉપયોગ કર્યો છે, જે પણ આપણે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, એ બધાનો સમાવેશ ચાલુ ખાતામાં કરવામાં આવતું હોય છે. આ સિવાય ચાલુ ખાતામાં મુખ્યત્વે ભારતના નાગરિક હશે તો એ વિદેશમાં જઈને ખર્ચે તો એને આયાત તરીકે, અને વિદેશના જે નાગરિકો છે એ આપણા દેશમાં આવી અને વસ્તુઓનો સેવાઓનો ઉપયોગ કરે તો એને આપણે નિકાસ તરીકે નોંધ કરવાની રહેશે. જેને ચાલુ વર્ષના 1 વર્ષના ગાળા દરમિયાન જે પણ વસ્તુઓ અને સેવાઓનો આપણે ઉપયોગ કરશું એ બધાનું જે નોંધ થતી હોય એને આપણે ચાલુ ખાતા તરીકે ઓળખીએ છીએ. બીજું આવશે મૂડી ખાતું. તો કે લેણદેણની તુલનાના મૂડી ખાતામાં ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના પ્રત્યક્ષ અને પરોક્ષ મૂડીરોકાણોનો સમાવેશ થાય છે. જોજો, અને સામાન્ય રીતે 1 વર્ષ કરતાં વધારે સમય મર્યાદા ધરાવતા મૂડીરોકાણો લાંબા ગાળાના ગણાય છે. અને ટૂંકા ગાળાના મૂડીરોકાણો અને લાંબા ગાળાના રોકાણોને અસર કરતા પરિબળો કેવા હોય છે? ભિન્ન હોય છે. લેણદેણ તુલનાના મૂડી ખાતામાં ટૂંકા અથવા લાંબા ગાળાના માત્ર ને માત્ર મૂડીરોકાણોનો સમાવેશ કરવામાં આવે છે. અને જે મૂડીરોકાણ છે એના પણ પાછા 2 પ્રકારો પડશે: ટૂંકા ગાળાનું મૂડીરોકાણ અને લાંબા ગાળાનો મૂડીરોકાણ. એના પછી આવશે ત્રીજો ખાતો, જેને આપણે અનામત ખાતા તરીકે ઓળખીએ છીએ. કે લેણદેણ તુલનાના આવક અને જાવકના પાસાને સરભર કરતી વિગતોનો સમાવેશ આ ખાતામાં કરવામાં આવે છે. જેમાં કેટલીક વાર મૂડી ખાતામાં આ વિગતોનો સમાવેશ થાય છે. દેશની મધ્યસ્થ બેંક પાસે સોનું કે વિદેશી ચલણના સ્વરૂપે જે અનામતો હોય તેમાં વધઘટ કરીને લેણદેણ તુલનાને સરભર કરવામાં આવે છે. જો દેશની લેણદેણ તુલનામાં ખાધ હોય તો સોનાની નિકાસ કરીને અથવા તો વિદેશી અનામતોમાં ઘટાડો કરીને સરભર કરી નાખવા આવે છે. અનામત ખાતું છે એમાં મુખ્યત્વે ચાલુ ખાતા દ્વારા અને મૂડી ખાતામાં જે પણ ખાધ સર્જાણી હોય તો એ અનામત ખાતા દ્વારા એને સરભર કરવામાં આવે છે. બરાબર. હવે આવશે લેણદેણ તુલનાની હિસાબી પદ્ધતિ. કે દેશની આંતરરાષ્ટ્રીય જે લેવડ દેવડ છે એની વિગતોની રજૂઆત દ્વિનોંધીનામા પદ્ધતિ અનુસાર થાય છે. જે તમે તમારા કોમર્સમાં આ શબ્દને સાંભળેલું જ હશે. આ પદ્ધતિની વિશેષતા એ છે કે દરેક સોદાના 2 પાસા હોવાથી તેને જમા અને ઉધાર એટલે કે આવક અને જાવક એમ બેવડી નોંધ દ્વારા રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતનો નાગરિક 1 કરોડ રૂપિયાના મૂલ્યની કોઈ વસ્તુની નિકાસ કરે તો તેને વિદેશી ચલણ પ્રાપ્ત થાય છે અને તે આપણી જમા એટલે કે આવક ગણાય છે. પરંતુ અમેરિકાના જે નાગરિક તેટલી આયાત કરી તેને જાવક તરીકે દર્શાવે છે. ભારતના નાગરિકે કરેલી આયાત અને અમેરિકાના નાગરિકે કરેલી નિકાસની બાબતમાં આથી ઉલટું બને છે. જો આપણે જમા અને ઉધાર બંને બાજુઓની બધી વિગતોને અનુક્રમેનો સરવાળો કરીએ તો કોઈ પણ દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર તૈયાર થયેલા સરવૈયાની જેમ અહીં પણ બંને બાજુઓનો સરવાળો સરખો થઈ રહે છે. અને આથી જ કહેવાય છે કે લેણદેણની તુલના સમતુલ્ય જ હોવી જરૂરી છે. ટૂંકમાં આવક અને જાવક એવી રીતે હિસાબી પદ્ધતિમાં દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર લેણદેણ તુલનાનો હિસાબ તૈયાર કરવામાં આવે છે. અને આ જે તૈયાર કરેલો હિસાબ છે એમની ખાસિયત એ છે કે લેણદેણની તુલનાનો જે સરવૈયો છે એ હંમેશા અનુક્રમે એના 2 ખાતાનો સરવાળો હંમેશા એક સરખો જ હોવો જરૂરી છે. જે તમને અહીંયા ઉદાહરણમાં સમજાય છે કે ઉપર દર્શાવેલા ઉદાહરણના સરવૈયામાં 1 થી 6 નંબરની વિગતો અમુક નિશ્ચિત સમયગાળામાં એટલે કે 1 વર્ષના સમયગાળા દરમિયાન દેશને થતી આવક અને જાવકને રજૂ કરે છે. અને આ બધી જ વિગતો એક પ્રવાહ દર્શાવે છે અને તેથી તેમના સમયના અમુક ચોક્કસ કાળો 1 દિવસ, માસ, વર્ષ સાથે સંબંધ છે. અને આથી ઉલટું વિગત 7 અને 8 મૂડી જથ્થા સાથે સંબંધ દર્શાવે છે અને પ્રવાહ અને જથ્થા વચ્ચેના તફાવતને લક્ષમાં રાખવામાં આવતું હોય છે. આમ વ્યાપાર તુલનામાં 300ની ખાધ છે
તો તેથી કેટલીક વાર તેને પ્રતિકૂળ વ્યાપાર તુલના તરીકે ઓળખવામાં આવે છે. દેશની નિકાસના મૂલ્ય કરતાં તેનો આયાતનું મૂલ્ય વધુ છે. પ્રતિકૂળ વ્યાપાર તુલનાનો કેટલોક ભાગ અદ્રશ્ય વ્યાપાર તુલનાની તેમજ ભેટ સોગાદોની તુલના દ્વારા સરભર થઈ રહે છે. પરિણામે ચાલુ ખાતાની લેણદેણ તુલનાની ખાધ 120 જેટલી થઈ છે. આમ ખાધનું પ્રમાણ ઘટે છે અને આમ ચાલુ ખાતાની લેણદેણની તુલનામાં પુરાંત પણ કહી શકાય છે. લેણદેણ તુલનાની ચાલુ ખાતાની ખાધ કોઈપણ કારણસર સરભર કરવાનું જ રહે છે. 120 જેટલી જે ચાલુ ખાતાનું અર્થ એ છે કે અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન એટલે કે 1 વર્ષના ગાળા દરમિયાન દેશે જેટલો વિદેશી હુંડિયામણ મેળવ્યો છે તેના કરતાં વધારે ખર્ચ્યો છે અને આ ખાધ પૂરી કરવા માટે તેની પાસે જે મૂડી જથ્થો છે તેમાં ઘટાડો કરવો અનિવાર્ય છે. દેશને વિદેશમાંથી નાણાં ઉછીના લેવા પડશે અથવા તો સોનું કે અન્ય અસ્કયામતોને વેચવી પડશે અથવા તો વિદેશી અનામતોના જથ્થામાં ઘટાડો કરવો પડશે અને આવી રીતે અનામત ખાતા દ્વારા લેણદેણની તુલનામાં સરભર કરવામાં આવતું હોય છે. આપણો પહેલો પ્રશ્ન હતો. એના પછીનું ટોપિક વેપાર તુલના અને લેણદેણની તુલના. એનામાં સૌથી પહેલું વ્યાપાર તુલનાનો અર્થ કે વર્ષ દરમિયાન કોઈ એક દેશની માત્ર ભૌતિક, જો અહીંયા ધ્યાન રાખજો, લેણદેણની તુલનામાં દ્રશ્ય અને અદૃશ્ય 1 વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન વસ્તુઓ અને સેવાઓનું આયાત અને નિકાસનું જે વ્યવસ્થિત હિસાબી નોંધ લેવામાં આવતી હતી તો એને આપણે લેણદેણની તુલના કહેતા હતા. પરંતુ વ્યાપાર તુલનામાં કોઈ 1 વર્ષના ગાળા દરમિયાન કોઈ એક જ દેશની માત્ર જો દ્રશ્ય વસ્તુઓનું જ નોંધ કરવામાં આવતી હોય તો એને વ્યાપાર તુલના કહેવામાં આવે છે. જો વર્ષ દરમિયાન ભૌતિક વસ્તુઓના નિકાસોના કુલ મૂલ્ય કરતાં તેના આયાતોનો કુલ મૂલ્ય જો ઓછો હોય તો વ્યાપાર તુલના પુરાંત ઉદ્ભવે છે. એટલે કે આપણી નિકાસો વધુ છે એટલે કે આપણે આવક વધુ મળે છે અને આયાતો ઓછી છે એટલે કે આપણે ખર્ચીએ ઓછી છે, ત્યારે વ્યાપાર તુલના પુરાંત ગણવામાં આવે છે અને તેથી તે વ્યાપાર તુલના અનુકૂળ કહેવાય છે. જો વર્ષ દરમિયાન ભૌતિક વસ્તુઓના નિકાસોના મૂલ્ય કરતાં તેમની આયાતોનું મૂલ્યમાં ખાધ સર્જાતી હોય તો વ્યાપાર તુલના પ્રતિકૂળ ગણાય છે અને વર્ષ દરમિયાન ભૌતિક વસ્તુઓના નિકાસ મૂલ્ય અને તેમની આયાત મૂલ્યનું કુલ મૂલ્ય જો બરાબર હોય તો વ્યાપાર તુલના સમતોલમાં હોય છે. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ કે જ્યારે આપણા અંદાજપત્રમાં 3 પ્રકારના અંદાજપત્રો હોય, બરાબર, પુરાંતવાળા, ખાદ્યવાળા અને સમતોલવાળા. સેમ ટુ સેમ અહીંયા વ્યાપાર તુલના છે જેમાં માત્ર ને માત્ર 1 વર્ષના ગાળા દરમિયાન કોઈ પણ એક દેશની માત્ર ને માત્ર જો ભૌતિક વસ્તુઓનું જો હિસાબ લેવામાં આવતું હોય, આયાત અને નિકાસનું મૂલ્ય ભૌતિક વસ્તુઓનું જો માત્ર માપવામાં આવતું હોય તો એને વ્યાપાર તુલના તરીકે ઓળખવામાં આવે છે. અને વ્યાપાર તુલનામાં 3 પ્રકારના વ્યાપાર તુલના હોઈ શકે. વ્યાપાર તુલના પુરાંત હોઈ શકે એટલે કે આયાતો ઓછી હોય, નિકાસો વધુ હોય. વ્યાપાર તુલના ખાધવાળી હોઈ શકે, આયાતો વધુ હોય, નિકાસો ઓછી હોય. અને વ્યાપાર તુલના સમતોલ પણ હોઈ શકે એટલે કે આયાત અને નિકાસ સરભર પણ હોઈ શકે છે. અહીંયા પાછું આગળનો ટોપિક રિપીટ થાય છે કે લેણદેણ તુલનાનો સરવૈયો પણ કહેવામાં આવે છે. લેણદેણ તુલનાનો ખ્યાલ વ્યાપાર તુલનાના ખ્યાલથી ઘણો વિસ્તૃત છે એ ખરું, પરંતુ એ વ્યાપાર તુલના એ લેણદેણ તુલનાનો એક ભાગ જ ગણવામાં આવે છે. લેણદેણ તુલનામાં ભૌતિક વસ્તુઓની આયાત નિકાસ ઉપરાંત અભૌતિક વસ્તુઓનું આયાત અને નિકાસોનું મૂલ્ય અને મૂડીની હેરફેરની પણ વિગતો આપવામાં આવે છે. લેણદેણ તુલનાની વ્યાખ્યા આપતા કહી શકાય, પાછી રિપીટ થાય છે કે લેણદેણ તુલના એટલે કે સમયના અમુક ગાળા દરમિયાન કોઈ એક જ દેશના નાગરિકો અન્ય દેશના નાગરિકો સાથે જે આર્થિક વ્યવહાર કરે છે એની પદ્ધતિસરની નોંધ એટલે કે લેણદેણ તુલના. હવે આર્થિક નીતિના ઘડતરમાં સંદર્ભમાં લેણદેણ તુલનાની સામાન્ય રીતે ચાલુ ખાતું અને મૂડી ખાતું, પાછું એ જ રિપીટ થાય છે. જોઈ લો એકવાર. ચાલુ ખાતામાં દેશની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ખર્ચ સાથે સંબંધ ધરાવતી આવકો અને ચૂકવણીઓનો સમાવેશ થાય છે અને તેમાં દ્રશ્ય અને અદૃશ્ય વસ્તુઓનું તેમજ આયાત અને નિકાસોની દેશની સરકારે અન્ય દેશના સરકારે આપેલી ભેટ, સોગાદો, અનુદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
ચાલુ ખાતામાં દ્રશ્ય આયાતો અને દ્રશ્ય નિકાસોનો પણ સમાવેશ થાય છે અને તેથી વેપાર તુલા એ ચાલુ ખાતાનો એકમાત્ર ભાગ બનીને રહી જાય છે. એવી જ રીતે મૂડી ખાતું પાછું રિપીટ થાય છે કે લેણદેણની તુલનામાં જે મૂડીના પ્રવાહની વિગતો હોય તેમાંથી સામાન્ય રીતે 1 વર્ષથી વધુ વર્ષ માટેના એટલે કે ટૂંકા અને લાંબા ગાળાના જે મૂડી રોકાણો થાય છે એનો સમાવેશ મૂડી ખાતામાં કરવામાં આવે છે. રિપીટ થયું આ વસ્તુ. આ દ્રષ્ટિએ જોતાં એક દેશે બીજા દેશ સાથે સ્વતંત્ર રીતે કે ભાગીદારીમાં કે મૂડી રોકાણ કર્યું હોય તેનું અન્ય દેશોના સાથે શેર, ડિબેન્ચર્સ, જામીનગીરીઓ અને મૂડીરોકાણ કર્યું હોય તેમાં 1 વર્ષથી વધુ મુદતે પાકતા અન્ય દેશો સાથેના જે વ્યવહારો થાય છે એને ટૂંકા અને લાંબા ગાળામાં સમાવેશ કરવામાં આવતા હોય છે. અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું છે જેમાં આયાત અને નિકાસ બંને રજૂ કરવામાં આવી છે અને લાંબા ગાળે બંને કેવા છે? સરભર છે. ઉપરોક્ત કોઠામાં જમા ઉધાર બંને બાજુએ પ્રથમ વિગતોમાં વેપાર તુલાની વિગત છે અને વેપાર તુલામાં 300 કરોડ જેટલી ખાધ સર્જાણી હતી. જમા ઉધાર બંને બાજુએ પ્રથમ, બીજી અને ત્રીજી વિગતોમાં ચાલુ ખાતાની વિગતો છે. ચાલુ ખાતામાં કુલ આવક 1100 કરોડ અને કુલ જાવક 1180 કરોડ અને આથી ખાધ ₹80 કરોડ નોંધાણી હતી. અને જમા અને ઉધાર બંને બાજુની ચોથી વિગતમાં મૂડી ખાતાની વિગતમાં 400 કરોડની આવક થઈ અને 320 કરોડની જાવક થઈ એટલે કે 80 કરોડની જે પુરાંત થઈ છે. આમ મૂડી ખાતાની પુરાંત ચાલુ ખાતાની ખાધ બરાબર થઈ જાય છે અને પરિણામે લાંબા ગાળે ચાલુ ખાતો અને મૂડી ખાતો એ બંને લાંબા ગાળે ચાલુ ખાતાને મૂડી ખાતા દ્વારા શું કરવામાં આવે છે? સરભર કરી દેવામાં આવે છે. હવે આવશે વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચે તફાવત. જેમાંનો સૌથી પહેલો તફાવત જે આપણે બધાને ખબર છે કે વેપાર તુલામાં માત્ર દ્રશ્ય વસ્તુઓનું આયાત અને નિકાસોનું ચિત્ર રજૂ કરવામાં આવે છે, જ્યારે લેણદેણ તુલામાં દ્રશ્ય અને અદૃશ્યની મૂડીની હેરફેરને રજૂ કરવામાં આવે છે. બીજો તફાવત, વેપાર તુલાની સરખામણીમાં લેણદેણ તુલાનો ખ્યાલ વધુ વિસ્તૃત છે. બીજી રીતે કહીએ તો વેપાર તુલા લેણદેણ તુલાનું એક માત્ર શું છે? ભાગ છે. આગળ જ આવી ગયું. વેપાર તુલા એ લેણદેણ તુલાનો એક માત્ર ભાગ છે જેમાં માત્ર દ્રશ્ય વસ્તુઓનો જ સમાવેશ થાય છે, જ્યારે લેણદેણ તુલામાં દ્રશ્ય અને અદૃશ્ય બંને વસ્તુઓનો સમાવેશ થાય છે અને એટલા જ માટે એટલે લેણદેણ તુલાનું એક નાનકડું ભાગ ગણવામાં આવે છે. એના પછીનું ત્રીજું તફાવત કે વેપાર તુલા કરતાં લેણદેણની તુલાનો ખ્યાલ વધુ ઉપયોગી છે. વેપાર તુલામાં ખાધ હોય ત્યારે લેણદેણ તુલામાં પુરાંત હોઈ શકે અને આમ લેણદેણ તુલાની આર્થિક સ્થિતિનું વધુ આધારભૂત ચિત્ર તમને ખબર પડે છે. વેપાર તુલામાં માત્ર ને માત્ર આપણે દ્રશ્ય વસ્તુઓનું માપન થાય છે જેના દ્વારા આર્થિક સ્થિતિનું ખ્યાલ આવતું નથી, જ્યારે લેણદેણ તુલામાં આયાત, નિકાસ અને વસ્તુઓ અને સેવાઓનું સાચું ચિત્ર મળતા આપણે દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. એનો ત્રીજો તફાવત. ચોથો તફાવત, વેપાર તુલામાં ખાધ કે પુરાંત હોઈ શકે પણ લેણદેણ તુલા હંમેશા કેવી હોય છે? સમતોલ જ હોય છે. વેપાર તુલામાં 3 પ્રકારો પડતા હતા. વેપાર તુલા પુરાંતવાળી હોઈ શકે, વેપાર તુલા ખાધવાળી હોઈ શકે અને વેપાર તુલા સમતોલ પણ હોઈ શકે છે, જ્યારે લેણદેણ તુલા હંમેશા સરભર જોવા મળે છે. 4 તફાવતો હતા. વેપારમાં માત્ર દ્રશ્ય, લેણદેણ તુલામાં દ્રશ્ય અને અદૃશ્ય બંને વસ્તુઓનો સમાવેશ થાય છે. વેપાર તુલા એ લેણદેણ તુલા વિસ્તૃત છે, વેપાર તુલા સંકુચિત છે. વેપાર તુલા એ લેણદેણ તુલાનો એક ભાગ છે. એ બીજું તફાવત. ત્રીજું તફાવત, લેણદેણ તુલાનો ખ્યાલ વધુ ઉપયોગી અને અર્થસભર છે કારણ કે લેણદેણ તુલા એ આપણા આર્થિક સ્થિતિને સાચું ચિત્ર રજૂ કરે છે. અને સૌથી છેલ્લો તફાવત, વેપાર તુલામાં ખાધ કે પુરાંત હોઈ શકે, લેણદેણ તુલામાં ખાધ કે પુરાંતો હોતા નથી. લેણદેણ તુલા હંમેશા કેવી હોય છે? સમતોલમાં જ હોય છે. આના પછીના લેક્ચરમાં આપણે લેણદેણ તુલામાં અસમતુલા કઈ રીતે સર્જાય એની ચર્ચા કરીશું.